સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખીર સંત નો સંત. આ કડી આપણને આ ભજનની જે કડી છે આ સાખીને યાદ અપાવી દે કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘેર અવતરે આખર સંત નો સંત. આમાં બધા જો બધી જ્ઞાતિઓ આવી છે. આ જે કઈ ભજન છે એના બધા ભક્તના ચરિત્ર તમે સાંભળો ને તો એમાં બધી જ્ઞાતિમાં સંતો ભક્તો થયા છે. પછી રોહિદાસની કથા આપણે સાંભળી તેમાં પટેલ ન શીખ્યો, કારણ કે એને એમ થયું કે આ ચમાર અને એની પ્રસાદી આપણે લેવી. એટલે આપણી મનોવૃત્તિ જો સાફ નહીં હોય, આપણી માનસિક દશામાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ નહીં હોય અને આપણે જો આ જાતિપાતિમાં પીડા રહેવું તો કદાચ ભગવાન આવીને પ્રસાદી દઈ દે ને તોય આપણે એનો સ્વીકાર નહીં કરી શકીએ, આપણું કલ્યાણ નહીં કરી શકીએ. એટલે કીધું તોરલ કે શાયર ઉમટો અને રતન તણાતા જાય, કરમના હીણા માનવી એની શંખલે મુઠ્ઠી ભરાય. આજે બેઠા બેઠા સાખ્યું યાદ કરતો હતો, સંતવાણીને યાદ કરતો હતો. તોરલ કે શાયર ઉમટો એટલે સાગર ઉમટો છે, એટલે સાગર ઉછાળા લે એટલે શું થાય તો કે નીચે એને તળિયે છે ને એ રતન બહાર આવ્યા કે રતન તણાતા જાય, આ કર્મના હીણા માનવી એ શંખલે મુઠ્ઠી ભરાય. જેના કર્મ જ અકર્મ છે. કર્મના હીણા એટલે શું? અકર્મી. અકર્મી છે એ અહીં પહોંચ્યા પછી, સત્સંગમાં આવ્યા પછી બધાની ભૂલું જ ગોતશે. એમાંથી સત્સંગમાંથી સારો શબ્દ નહીં લઈ શકે, સારા વિચાર નહીં લઈ શકે, સારો સિદ્ધાંત નહીં લઈ શકે. એટલે કીધું કર્મના હીણા માનવી એની શંખલે મુઠ્ઠી ભરાય. નકર તો પ્રેમ બરાબર હૃદયમાં ઉમટો ને પછી પટેલને પ્રસાદી દીધી હતી. કારણ કે ભગવાને એની પ્રસાદી ગ્રહણ કરી અને એ સમાચાર સાંભળ્યા અને હૃદયમાં ભાવનું પૂર ઉમટ્યું. ભાવ થાય એટલે શું આવે? આનંદ આવે. આનંદ આવે એટલે એને એમ થયું આ ગંગાજી છે એ આ કુંડમાં આવી જ ગયા છે. અને ગંગાજીની પ્રસાદી પટેલને આપી. કારણ શા માટે આપી? આ પટેલ છે એ પોતાનો સંદેશા વાહક થયો, પોતાનું શ્રીફળ લઈ ગયા ને એટલે એના મહેનતાણામાં પ્રસાદી આપી છે. પણ આના ભાગ્યમાં નહીં એટલે ન લઈ શક્યો અને દાસી એ લીધી અને એનું કલ્યાણ થયું. એટલે જ્યાં કર્મ બનાવવાની કોશિશ કરવી પડે, આપણા મનને આપણા હૃદયને પવિત્ર કરવાની આપણે કોશિશ કરવી પડે. જો હૃદય પવિત્ર હશે, આપણું મન ભક્તિમાં હશે અને આપણે બધાને ભૂલી અને ઈશ્વરમય ભક્તિમય હશું તો પછી એ ચમારની પ્રસાદી આપને સારી લાગશે. તો પછી ગમે એની પ્રસાદી આપને સારી લાગશે. અને પછી પ્રસાદીમાં એવું નહીં કે આ જ હોવું જોઈએ. તો ચમારકુંડનું પાણી દીધું પ્રસાદીમાં. એટલે સંતો કાંઈ પણ ખુશ થઈને આપે ને ત્યારે એ પ્રસાદીને આપણે ભાવથી ગ્રહણ કરવી જોઈએ. આવું જ ભાગવતજીમાં છે. ભાગવતજીમાં દુર્વાસાએ ઇન્દ્રને હાર આપ્યો. દુર્વાસા એટલે સંત, ઇન્દ્ર એટલે રાજા, ભગવાન. પ્રસાદીમાં હાર તો આપ્યો પણ એની એનો સન્માન ન કર્યું, એને જાળવી ન શક્યો, એની કદર ન થઈ. એની હાથીને આપ્યો ને હાથીએ પગ નીચે શું થયું? સરવાળે શ્રાપ મળ્યો કે જા તારો આ વૈભવ છે ને ખતમ થઈ જાય. એટલે પ્રસાદી કોઈ પણ રૂપમાં હોય, આપણે જો એને ભાવથી ગ્રહણ કરીએ તો એ પ્રસાદી થાય છે. નહીતર પછી આવું થાય છે કાં એમનેમ રહીને કાં શ્રાપિત થાય. પ્રસાદીની અવગણના કરી તો પ્રસાદી સાથે ભાવ હોવો જોઈએ. એટલે કીધું તોરલ કે શાયર ઉમટો રતન તણાતા જાય, કરમના હીણા માનવી એની શંખલે મુઠ્ઠી ભરાય. આપણે વાત કરતા હતા કે તોરલે ત્રણ તારિયા સાસતીઓ ને સધીર, જેસલ જગનો ચોરટો એને પલમાન કીધો પીર. આ એ પ્રસાદી જ છે ને.
આ લોકોએ કઈ એવા કર્મ નહોતા કર્યા કે એને તોણા દે કઈક આશીર્વાદ આપી દે. સાસત્યો માને બારવટીયો હતો. એના કઈક પૂર્વના કર્મ સારા હશે ને આ તોડા દે એના જીવનમાં આવ્યા. કહેવાય છે કે ઉગમસિંહ ત્યારે આ સંપ્રદાયમાં મહાન સંત થઈ ગયા ઉગમસિંહ મહારાજ. એની પાસે તોડા દે આવ્યા હતા. તોડા દે ઓરિજિનલ સ્વર્ગની અપ્સરા હતા અને કોઈ પણ શ્રાપને વશ કે કોઈ પણ કારણ હિસાબે એ ઉગમસિંહ પાસે આવ્યા. અને ઉગમસિંહે ખ્યાલ, ઉગમસિંહ મહાન સંત પહોંચેલા સંત, એને ખ્યાલ આવ્યો કે આ એક આત્મા દિવ્ય આત્મા આવ્યો છે તો આનું કાંઈક સારું કાર્ય થાય, આના હાથે કાંઈક ભક્તિના પ્રચાર પ્રસાર થાય. એટલે તોરલને એને દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા. અને પછી સાસત્યો બારવટીયો એની પાસે ટોળી સારી, બારવટીયાના આસિસ્ટન્ટ હોય ને. અને જંગલમાં મિલાપ થાય છે અને સાસત્યાને કીધું આ પ્રભુની પ્રસાદી છે, હાલે આનો સદુપયોગ કરજે અને યોગ્ય સમય આવે ને યોગ્ય વ્યક્તિ આવે ને એને આપી દેજે. આ તો બારવતીઓ પણ સાધુની પ્રસાદી છે અને સંતનું મિલન થયું એટલે આની વૃત્તિ ફરી અને તોળાદેને જોઈ અને પોતાને પૂજ્ય ભાવ જાગ્યો છે. પત્ની તરીકે નથી સ્વીકારી, કારણ કે એમ કીધું યોગ્ય સમયે યોગ્ય માણસને આપી દેજા. એટલે પત્ની તરીકે નથી સ્વીકારી, પણ તોળાદે એને ભાવ થયો છે અને તોળાદી એને દીક્ષા આપી છે. સાસત્યાને એને શિષ્ય બનાવ્યો અને જમા જાગરણ ચાલુ થયા. ઓલી આખી ટોળકી હતી ભક્તિમાં વળી ગઈ. એક દિવ્ય આત્માનો આપણો સંગ થાય, દિવ્ય આત્માને નિશ્રામાં આપણે રહી તો જીવન છે ને એનું કલ્યાણ થઈ જાય છે. આ બારવટિયા બધા તોડા દે ભક્તિ કરવા માંડ્યા છે. અને બારવટું કોણ કરી શકે? જેની પાસે ખુમારી હોય, જેને સમાજની પરવા ન હોય. એ ભક્તિમાં લાગી જાય તો પછી એવી જ ખુમારીથી ભક્તિ કરે છે. અને આપ સૌ જાણો છો પછી જેસલનો તો ચોરી કરવા ગયો સાસત્યાન્યા અને તોડા દે ટકોર કરી કે સમય પાકી ગયો છે. ત્યારે કીધું ચોરી ન કરવાની હોય, લઈ જાઓ. અને એ બારવટીયો એ પાપી અકર્મી, પણ તોડા દેની અમી દ્રષ્ટિ થઈ, સાસત્યાની અમી દ્રષ્ટિ થઈ અને પ્રસાદ દીધો. પ્રસાદમાંથી બધા પાપ બળીને ભસ્મ થઈ ગયા. પ્રસાદમાં જ થયો ને, હાથ હંધાઈ ગયો એટલે એને લાગ્યું કે આમાં કાંઈક છે. શ્રદ્ધા જાગી, શ્રદ્ધા જાગી એટલે પાપ બળીને ભસ્મ થઈ ગયા. અને તોડા દેને લઈને નાલી નીકળો છે. આ બે બારવટિયાને તોડા દે તૈર્યા અને વાં સધીરો મહાન કામી માણસ. આ બે બારવટિયા એટલે કામ ને ક્રોધ બે છે આની પાસે. ને ઓલો સધીરો છે એ વાણીઓ છે, મહાન કામી માણસ. તોડા દે સંતોને જમાડવા માટે એની દુકાને ગયા ને દર્શન થયા. માલ લેવા જ ગયા ને, દર્શન થયા. કામી માણસ એટલે અયોગ્ય માગણી કરી. ત્યારે સતીને એમ થયું કે મારો સંગ થાય અને આની મતિ ન સુધરે ને તો મારું સતીત્વ નકામું છે. એટલે આ પાડી દીધી. કારણ કે મારો સંગ થાય તો જ આને સત્ય સમજાય. એટલે આ પાડીને બધું કરિયાણું લઈ આવ્યા. સંતોને જમાડીને પછી જેસલની પરીક્ષા કરી. જેસલ, વરસાદ આવે છે ને સધીરા એટલે હું વચને બંધાણી છું. હું જાઈશ, મારા પગ બગડશે તો સધીરાને ગમશે નહીં, એટલે તારે ખંભે બેહાડીને મૂકી જા. હવે આ કાળજાળ બારવટીઓ ભક્તિમાં લાગ્યો ને આ કામ કે મારા ગુરુને આવી અયોગ્ય માગણી કરે મારા ગુરુ પાસે. પણ ભક્તિમાં રંગાઈ ગયેલો અને સતીની અમી દ્રષ્ટિ ખૂબ થઈ એટલે ક્રોધ ના આવ્યો. ખંભે બેહાડીને સધીરા પાસે જાય છે. ને સધીરાએ ઝરૂખેથી આ દ્રશ્ય જોયું ને ત્યાં કાપી ગયું કે આ જેસલ આવ્યો, આજ તો મારો કેર નથી કે. એટલે પોતાને ભય આવે ને, ભય આવે એટલે પ્રીત જાગે. ભગવાન યાદ આવવા જાય એ કે હવે આમાં ભગવાન જ બચાવે. જો જેસલ ઉપર આવી ગયો તો પૂરું થઈ જાય. પણ જેસલ ત્યાંથી નીકળી જાય છે. ને આપ જાણીએ એમ સતીનો સંગ સધીરાને થાય છે અને એનું કલ્યાણ થઈ જાય છે.
મહાન પાપી માણસ, મહાન કામી માણસો જો એક સંતના એક સતીના સંગથી તરી જતા હોય તો આપણે ન તરી જઈએ? આપણે કઈ એટલા પાપી નથી, પણ આપણી પાસે એ ખુમારી નથી. એકવાર ન્યોછાવર થઈ ગયા પછી પાછું વળીને આ લોકોએ જોયું નથી. પાપી હતા, કામી હતા, પણ એકવાર એના સદગુરુના શરણમાં નમી ગયા ને પછી એને પાછું વારી નથી જોયું, પાછું એ કામ કર્યું નથી. ભાવે કભાવે બે માં રહેવું પડે છે, બે માં રહેવું પડે છે એટલે પરિણામ થોડું ઓછું આવે. બાકી આપણને કંઈક સારા કર્મ કરવાની તક તો ભગવાન આપે જ છે, કારણ કે પૂર્વની આપણી કોઈ કમાઈ છે, આપણા વડીલોની કાંઈ કમાઈ છે, આપણા સદગુરુની કાંઈ કમાઈ છે. આપણી કમાઈ તો કેવી છે એ તમે હું જાણતા જ હોય. આપણું તો આપણે જ જાણીએ ને, પણ છતાંય સદગુરુની કૃપાથી, આપણા વડીલોની કૃપાથી, ભગવાનની દયાથી આપણને આ સત્સંગ મળે છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ ને આ સત્સંગ કાયમ આપણા જીવનમાં રહીએ એવી ભગવાન ભોળાનાથને સદગુરુને પ્રાર્થના. હવે આપણે આરતી તરફ. અસ્તુ. જય ગિરનારી.
રસ ને? હા.